નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। આપ જોઈ રહ્યા છો આવતીકાલે હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું। આવતીકાલની બજારની રણનીતિ પર ચર્ચા કરીએ એ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। નિફ્ટી બેંક એક્સપાયરીના દિવસે બજારમાં રહી ભારે વેચવાલી। નિફ્ટી લગભગ 1.5% જેટલો ઘટીને 23,600ના સ્તરની નીચે બંધ। બીએસસીના તમામ સેક્ટર લાલ નિશાનમાં। મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહી ભારે વેચવાલી। આજે બજારમાં તમામ સેક્ટરમાં આવ્યો મોટો ઘટાડો। રિયલ્ટીમાં સૌથી વધુ 3%નું આવ્યું દબાણ, તો પીએસયુ બેંકમાં પણ રહ્યો વેચવાલીનો કારોબાર। સાથે જ મેટલ્સમાં પણ થોડું દબાણ જોવા મળ્યું। એનટીપીસી ગ્રીનના આઈપીઓના પ્રાઇસ બેન્ડ 102 થી 108 રૂપિયાના પ્રતિ શેર વચ્ચે નક્કી। 19 નવેમ્બરે ખુલશે 10,000 કરોડની પબ્લિક ઓફર। નબળા બજારમાં પણ સ્વિગીનું સ્વેગથી સ્વાગત। એનએસસી પર 8%ના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ। 390ની ઇશ્યુ પ્રાઇસ સામે 420 પર થયો લિસ્ટ। કંપનીનું માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર પહોંચ્યું। અને કાલે આવશે નિફ્ટીની કંપની હીરો મોટો અને ગ્રાસિમના પરિણામ। 10% વધી શકે છે હીરો મોટોનો નફો। માર્જિનમાં પણ જોવા મળી શકે છે ઉછાળો। સાથે જ વાયદાની 7 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ। તો જુઓ, બુધવારનો દિવસ અને બુધવારના દિવસે બજારમાં તમને જે ક્લોઝિંગ આવ્યું છે થોડું ચિંતાજનક એટલા માટે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જે 23,800ની આજુબાજુના એક સપોર્ટની વાત કરી રહ્યા હતા, એ સપોર્ટને આજે નિફ્ટીએ ઘણા સારા એવા ડિસાઇસિવનેસ સાથે આજે બ્રેક કરતો જોવા મળ્યો છે। 23,800 તૂટ્યું, 23,700 અને 23,600 પણ આજે બ્રેક થઈ ગયા છે અને 23,560ની આજુબાજુ નિફ્ટી આજે તમને બંધ થતું જોવા મળ્યું છે। 200 દિવસની જે મૂવિંગ એવરેજ છે એની નીચે આજે નિફ્ટી તમને ઇન્ટ્રાડે દરમિયાન જતું જોવા મળ્યું। જો કે એના જે 23,545ના 200 દિવસની મૂવિંગ એવરેજના લેવલ છે ત્યાંથી થોડું ઉપરના સ્તર પર આજે ચોક્કસથી બંધ થયું છે અને લગભગ એપ્રિલ 2023 બાદ પહેલી વખત નિફ્ટી આજે તમને 200 દિવસની મૂવિંગ એવરેજ પણ બ્રેક કરતી બતાવી છે। બીજી તરફ તમને નિફ્ટી બેંકની અંદર પણ જોવા આજે ખાસો એવો ઘટાડો આવતો જોવા મળ્યો। 2% જેટલું નિફ્ટી બેંક આજે ઘટ્યું છે। 50,000ના લેવલ આજના દિવસમાં બ્રેક થયા હતા। અહીંયા પણ 200 દિવસની મૂવિંગ એવરેજ ઓલમોસ્ટ ટેસ્ટ થતી આપણને જોવા મળી, પરંતુ આજનું જે બંધ છે તે 50,000ની ઉપર રહેતું જોવા મળ્યું। નિફ્ટી મિડકેપ આજે તમને 2-2.5% જેટલા ઘટતા દેખાયા છે। મિડકેપ ઇન્ડેક્સ 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે છે અને સ્મોલ કેપમાં પણ એક મોટો ઘટાડો આવ્યો છે, એ પણ 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે છે। સૌથી પહેલાં તો આજે તમે ખાસ કરીને નિફ્ટીના વધનારા અને ઘટનારા શેર પર નજર કરો તો જુઓ આજે ક્યાં ઘટાડો આવ્યો છે। હીરો મોટો કોર્પ 4.25% જેટલો ઘટ્યો છે। હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ અને એમએનએમ જેવા કાઉન્ટર સૌથી વધારે ઘટાડા તરફી આજે તમને રહેતા જોવા મળ્યા છે। પરંતુ જ્યાં તમને એક તેજી થોડી ઘણી જોવા મળી છે એમાં જુઓ બ્રિટાનિયા, એનટીપીસી, ટાટા મોટર્સ, એચયુએલનું એક ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું। આ સિવાય અન્ય જે કાઉન્ટર્સ આજે તમને ઘટતા દેખાયા છે એમાં જુઓ તમને ખાસ કરીને એક ફાર્મા કાઉન્ટર્સ એવા રહ્યા કે જ્યાં થોડી ઘણી પોઝિટિવિટી જોવા મળી। એમાં પિરામલ ફાર્મા જુઓ આજે તમને એક પોઝિટિવિટી દર્શાવી રહ્યો છે। સુવેન ફાર્મા, ઝાયડસ લાઈફ, મેડપ્લસનું કાઉન્ટર એક આજે પોઝિટિવિટી થશે જે ચોક્કસથી આપણને બંધ થતું જોવા મળ્યું છે। પરંતુ મેટલ્સની અંદર આજે તમને એક મોટો ઘટાડો આવતો દેખાયો કે મેટલ્સની અંદર જુઓ આજે તમને હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, જેએસપીએલ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે તમને એક ઘટાડો આવતો દેખાયો। આ ઉપરાંત નાની બેન્કોના જે કાઉન્ટર્સ હતા ત્યાં પણ એક ઘટાડો આવ્યો છે, જેમાં જુઓ તમને બંધન બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ફેડરલ બેંક અને બેંક ઓફ બરોડા જેવા કાઉન્ટરની અંદર આજે તમને દબાણ આવતું જોવા મળ્યું। આ ઉપરાંત ઓટો અને ઓટો એન્સિલરી સેક્ટર પણ આજે તમને ઘટતું જોવા મળ્યું, જેની અંદર ખાસ કરીને તમને હીરો મોટોકોર્પ, સંવર્ધન મધરસન, એમએનએમ અને આઈસર જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આજે તમને એક દબાણ તરફી જ કારોબાર જોવા મળ્યો છે। એટલે આ બધા સ્ટોક સેક્ટર પર તમારે ખાસ નજર રાખવાની છે। પરંતુ હવે આગળ વધીને આપણી સાથે આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશ સિંહ। બ્રિજેશજી, સ્વાગત સીએનબીસી બજારમાં। જે પ્રકારનો આજનો ટ્રેડ જોવા મળ્યો છે, ખાસો એવો ઘટાડો નિફ્ટીની અંદર આવી ગયો છે। બેંક નિફ્ટીએ પણ 50,000ના લેવલ આજના દિવસે જાળવી રાખ્યા છે, પરંતુ હવે અહીંથી કયા પ્રકારના ખાસ કરીને તમે લેવલ્સને ખાસ વોચ આઉટ કરશો નિફ્ટી બેંક બંને માટે?
So good afternoon, Neeraj bhai. And as we've been talking, ઘણા સમય પહેલેથી I was been updating કે નિફ્ટીમાં અગર તમે જો કે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ફોર્મેશન બન્યું છે એન્ડ વેન ઇટ હેઝ બ્રોકન 24,700 આ પ્રમાણે નીચેમાં જો ટાર્ગેટ આવે છે તમારું 23,500 નો આવે છે એન્ડ આનો સ્વિંગ જો લો હતું 23,509 નું હતું ઓલમોસ્ટ ઇટ હેઝ બીન અચીવ આના પછી શું લાગે છે નિફ્ટીમાં તો એઝ યુ હેવ સેડ કે તમારા 23,800 નો જો લો હતું 23,816 પ્રિસાઇઝલી હું અગર વાત કરું તો આની નીચેની જો ક્લોઝિંગ આપી છે અગેન ઇટ ઇઝ નોટ અ હેલ્ધી સાઇન ફોર ધ માર્કેટ ઇઝ બીન કન્સિડર એન્ડ ડે લોની આસપાસ ક્લોઝિંગ આપી છે નો ડાઉટ we have seen major correction in the market. So in the divas we can see a pullback. Whether that pullback would be sustained, that is a question mark from a market is being considered. Trading point of view, अगर હું વાત કરું એઝ અ ટ્રેડરની આઈ વુડ બી સેઇંગ કે અગર તમે લોંગનો ટ્રેડ કરો છો સ્ટ્રિક્ટ ટુવર્ડ બી વેરી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તમે મેન્ટેન કરો ઓર અધરવાઇઝ તમે અવોઇડ કરી શકો ઇન્વેસ્ટર પ્રમાણે હું અગર વાત કરું તો એઝ આઈ હેવ બીન ઓલવેઝ બીન સેઇંગ કે તમારા Q2 રિઝલ્ટ ચાલે છે ફોલોડ બાય તમારા ટેકનિકલ ફંડામેન્ટલમાં અગર આ સ્ટોક જો પણ સ્ટોક તમારા ક્રાઇટેરિયામાં છે અને અગર તમારા ક્વાર્ટરલી રિઝલ્ટ સરસ છે વિથ ટેકનિકલ પ્રમાણે રિસ્ક રિવોર્ડ રેશિયો સરસ છે અને અગર તમારું વ્યૂ એટલીસ્ટ 9 મંથ પ્રમાણેનો છે દેન વન કેન ડુ એન્ડ સ્મોલ પાર્ટ સુધી બાઇંગ કરી શકે બટ ટ્રેડર્સનો એક જ સલાહ છે યુઝ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઇફ યુ આર લોંગ ઇન ઇટ સપોર્ટ વાઇઝ નિફ્ટીમાં ઇમિડિયેટલી અગર તમે વાત કરો તો આઈ વુડ બી સેઇંગ નિફ્ટી નો ઇમિડિયેટ જો સપોર્ટ આવે છે તમારું 23,200ની આસપાસ છે અગર આ બ્રેક થયું then તમારું 22,800 વુડ બી કમિંગ ઇન અ પ્લે રેઝિસ્ટન્સની અગર તમે વાત કરો તો 23,800નો છે અને આની ઉપર અગર ટ્રેડ થયું તો તમારું 24,200 24,250નો છે બેંક નિફ્ટી અગર પ્રમાણે અગર હું વાત કરું સિન્સ કાલે તમારા ક્લોઝિંગમાં શોમાં હતા એન્ડ આઈ હેવ સેડ કે 51,100 ઇમ્પોર્ટન્ટ છે અગર આની નીચે અગર બ્રેક થયું તો આ ઇન્વિટેશન છે દેટ ઇટ મે ફર્ધર go down and that what had happened તમે જો કે ઓલમોસ્ટ 1000 પોઈન્ટ નીકળી ગયા બેંક નિફ્ટીમાં સો ઇમિડિયેટલી અગર હું સપોર્ટ વાઇઝ કહું તો તમારું 49,800નો સપોર્ટ આવે છે અને નીચે બીજું તમારું 49,200નો સપોર્ટ છે રેઝિસ્ટન્સ ઇમિડિયેટલી રેઝિસ્ટન્સ તમારું 50,500નો છે બીજું તમારું 50,850નું છે તો એક જ સલાહ છે ટ્રેડરનો અગર તમારું કેડ બાઉન્સ આવે યુઝ વિથ અ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અગર તમે લોંગ કરી શકો એટલે જુઓ ખાસ કરીને તમારે નિફ્ટીની અંદર અહીંયાથી ધ્યાન એ રાખવાનું છે કે જો કોઈ ઉછાળો આવે છે તો તમે ખરીદદારી કરો પરંતુ ખરીદદારી સમયે નિફ્ટીની અંદર તમારે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે એટલે એના પર ધ્યાન રાખજો નીચેમાં 23,200 ઉપરમાં 23,800 આ એક રેઝિસ્ટન્સ અને સપોર્ટ તમને બનતા દેખાઈ શકે છે એટલે એના પર એક ખાસ તમારે ફોકસ રાખવાનો છે પરંતુ આગળ વધીએ અને જુઓ આજના દિવસે હવે અન્ય જે આપણા એક્સપર્ટ નિફ્ટી પર સલાહ આપી રહ્યા છે એના પર નજર કરી લઈએ તો શેરખાનના જતીન ગેડિયા હવે અહીંથી તમને નિફ્ટીની વેચવાલીની સલાહ આપી રહ્યા છે ખાસ કરીને તેઓ કહી રહ્યા છે 23,720નો સ્ટોપ લોસ રાખો હજી નિફ્ટી તમને ઘટીને 23,500 23,450 સુધી એક પહોંચતી જોવા મળી શકે છે તો બીજી તરફ મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ અહીંયાથી તમને ખરીદદારીની સલાહ આપી રહ્યા છે તેઓ 23,400ના સ્ટોપ લોસ અને 23,800ના એક ટાર્ગેટ માટે નિફ્ટીને ખરીદદારીની સલાહ આપી રહ્યા છે એટલે જુઓ આજના દિવસે આપણને જે નિફ્ટી પરનો વ્યૂ છે થોડો ઘણો મિશ્ર આવતો દેખાઈ રહ્યો છે એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખવાનો છે પરંતુ આજના દિવસમાં જુઓ આપણે જે સ્ટોક પર ખાસ કરીને ચર્ચા કરવી છે એમાં મેટલ કાઉન્ટર્સ એક ખાસ એવા ફોકસમાં રહ્યા છે આજે નિફ્ટી મેટલની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે હિન્ડાલ્કો ટાટા સ્ટીલ JSW સ્ટીલ JSPL આ બધા કાઉન્ટર આજે તમને આપને ઘટીને કામકાજ કરતા જોવા મળ્યા છે બ્રિજેશજી આમાં ટાટા સ્ટીલના કાઉન્ટર પર એક ખાસ ફોકસ એક મહત્ત્વના 140ના લેવલ આજે બ્રેક કર્યા છે લાગે છે અહીંયાથી હજી વધારે આમાં ઘટાડો આવી શકે આવનારા સમયમાં
સ્પીક અબાઉટ ધી મેટલ ફર્સ્ટ ઓફ ઓલ કે નીરજભાઈ હું એફએનઓનો કાઉન્ટર જોયું હતું બધા તમારા ડેલી અને વીકલી અને ઇવન મંથલી પ્રમાણે અગર તમે જો ચાહે હિન્દ કોપર છે તમારું હિન્ડેલ્કો છે નેશનલ એલ્યુમિનિયમ જિંદલ સ્ટીલ છે સેલ છે ટાટા સ્ટીલ વેદાંતા બધામાં નેગેટિવ છે તો મેટલ કાઉન્ટર રાઇટ નાવ વીક છે એન્ડ તમારું પ્રશ્ન હતું રાઇટ નાવ કે તમારું ટાટા સ્ટીલનો શું વ્યૂ છે સો સિન્સ ટાટાની હું વાત કરું સ્ટીલની તો ઓવરઓલ સિનેરિયો એઝ આઈ સેડ કે નેગેટિવ જ છે એન્ડ આ પ્રમાણે 140ની નીચેની જો ક્લોઝિંગ છે અગેન તમારું ઇન્વિટેશન છે ઇટ માઇટ ડ્રિફ્ટ ઇમિડિયેટલી ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 130 ઓર 132 એન્ડ અગર આ બ્રેક થયું દેન તમારું જો 52 વીક લો છે 123 અગેન ઇટ માઇટ બી રીટેસ્ટેડ ઉપરમાં અગર હું રેઝિસ્ટન્સની વાત કરું તો 144 ફર્સ્ટ હર્ડલ છે અને ઉપર બીજો તમારું 154 છે એન્ડ વન મોર થિંગ આઈ વુડ બી એડિંગ મોસ્ટ ઓફ ધ કાઉન્ટર એઝ વેલ એઝ ઇન્ડાઇસી તમારા શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે 20 દિવસના તમારા મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ છે 50 દિવસના એન્ડ તમારા 200 દિવસનો જો મૂવિંગ એવરેજ છે લોંગ ટર્મ પ્રમાણે અગર તમે આવરલી ચાર્ટ 4 આવરલી ચાર્ટ ડેલી ચાર્ટમાં અગર તમે જો દે આર ટ્રેડિંગ નિયર બિલો દેટ લેવલ સો આ રાઇટ નાઉ દે આર ટુવર્ડ્સ ધી બેર ગ્રેડ તો ટાટા સ્ટીલમાં 123 132 આ તમારા બે ટાર્ગેટ થયા ઉપરમાં કેડ બાઉન્સ કોઈ આવે તો 144 એન્ડ 154 લેવલ છે ટ્રેન્ડ વીક છે મને લાગે છે ઇટ માઇટ બી રીટેસ્ટેડ 132 એન્ડ 123 132 સુધી આવવાની એક શક્યતા ટાટા સ્ટીલની અંદર છે એટલે એના પર એક ધ્યાન રાખજો આજે અહીંયા ઘટાડો આપણને વધતો દેખાયો હતો એટલે અહીંયા હજી એક ઘટાડો વધી શકે છે એ બી એક અપેક્ષા અહીંયાથી રાખી શકાય બીજી તરફ એક દિગ્ગજ કાઉન્ટર એચડીએફસી બેંક પર પણ તમારી સાથે ચર્ચા કરવી છે આજના દિવસમાં જુઓ અહીંયા પણ તમને એક ઘટાડો આવતો ખાસ કરીને દેખાયો છે 100 દિવસની મૂવિંગ એવરેજને ફરી આ કાઉન્ટર ટેસ્ટ કરી રહ્યું છે પરંતુ જેટલો ઘટાડો આપણને ઉપલા સ્તરેથી નિફ્ટી બેંકની અંદર કે નિફ્ટીમાં આવતો દેખાયો છે હજી એટલો ઘટાડો એચડીએફસી બેંકમાં નથી આવ્યો રિલેટિવ અંડર પરફોર્મન્સ થોડું ઓછું છે કઈ રીતે આને હવે અત્યારે જોવું જોઈએ So as you have said, obviously कि HDFC બેંકમાં જો અગર હું કમ્પેર કરું નિફ્ટી બેંક નિફ્ટી પ્રમાણે તો જો ઘટાડો છે ઓછો છે બટ 50 ડેઝનો સિમ્પલ મૂવિંગ એવરેજ બ્રેક થયું છે અને આની નીચે ટ્રેડ થાય છે આની નીચે ક્લોઝિંગ આપી છે 200 દિવસનો જો મૂવિંગ એવરેજની વાત કરું તો 1623ની આસપાસનો લેવલ છે 1720નો એક રેઝિસ્ટન્સ છે એન્ડ આની નીચે અગર બીજો રેઝિસ્ટન્સની વાત કરું તો 1700ની આસપાસ તમારું બીજો રેઝિસ્ટન્સ આવે છે મને લાગે છે કે 1700 શુડ નોટ બી વુડ નોટ બી રીટેસ્ટેડ એક બાર મને લાગે છે ઇટ માઇટ રીટેસ્ટ તમારું 1655ની આસપાસ જવી શકે और अगर આ બ્રેક થયું then 1624 માઇટ બી રીટેસ્ટેડ સો ઇમિડિયેટલી તો આમાં મારી સલાહ છે કે અગર આમાં કોઈ ઉછાળ આવે સમવેર અરાઉન્ડ 1690ની આસપાસ અગર આવે તો એકવાર તમે વેચી શકો ફોર અ વેરી સ્મોલ ટાર્ગેટ ઓફ 1655 બટ મને લાગતું નથી કે 1624 શુડ બી બ્રોકન તો આની 100 રૂપીસની રેન્જ છે નીચેમાં 1624 ઓર યુ કેન સે 1620 એન્ડ ઉપરમાં 1720 આ 100 પોઈન્ટની રેન્જ છે બટ રાઇટ નાઉ ફોર અ સ્વિંગ ટ્રેડિંગ ટ્રેન્ડ વીકર છે 1655 વુડ બી રીટેસ્ટ આપણે એચડીએફસી બેંકની ચર્ચા કરી પરંતુ રિલાયન્સની પણ ચર્ચા કરવી છે કારણ કે જો આ સ્ટોક આપણને ઇન્ડેક્સ કરતાં પણ વધારે અંડર પરફોર્મ કરતો દેખાયો છે તેના રિસન્ટ હાઈ પાસેથી ખાસ કરીને આજે અહીંયા જુઓ આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા દેખાયા છે થોડો ઘણા પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટો છે લાગે છે રિલાયન્સ જે સ્તર પર અત્યારે છે થોડું અક્યુમ્યુલેશન ઝોનમાં આવી ગયું છે એક ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી શું મત આપનો બની રહ્યો છે So as soon as we have seen Relianceનો જો બોનસ હતું ત્યાંથી અગર તમે જો તો ટ્રેન્ડ તો વીક જ છે એન્ડ પ્રીવિયસ સ્વિંગ જો લો હતું 1353નો જો લો હતું આ બ્રેક થયું તમે આમાં ઓર બીકવાલી આવી છે મને લાગતું નથી કે આ બાઇંગ લેવલ છે ફોર ધ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ ટ્રેડિંગ તો લોંગમાં હું લાગતો નથી એઝ આઈ બીન સેઇંગ ધ લેવલ ટુ વોચ વુડ બી 52 વીક લો તમારું 1168નો જો લો છે ત્યાંથી તમારું 1128
ની આસપાસ અગર આ મળે તો વન કેન ગો ફોર અ લોંગ સાઇડ વિથ કીપિંગ અ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ ₹1,000 and then we can see a target of 1400 or 40 or 1500 in a 1 year perspective. તો આ લેવલ પર તો નથી, બટ આમાં અગર ₹100 કોઈ ઘટાડો આવે then definitely Reliance is on the should be in your portfolio. એટલે જુઓ, ખાસ કરીને તમને અત્યારે તો કોઈ સલાહ બનતી નથી દેખાઈ રહી. થોડો ઘણો ઘટાડો આવે ત્યારે તમારે અહીંયાથી ખાસ નજર રાખવી જોઈએ. રિલાયન્સ પર 1100ની આજુબાજુ આવે છે ત્યારે તમે રિલાયન્સની અંદર ચોક્કસથી ખરીદારી કરીને જાઓ, એટલે એના પર એક નજર રાખજો. એક એફએનઓના ફ્રન્ટ પરથી એક સ્ટોકની ચર્ચા કરવી છે. જીએનએફસી જુઓ, આજે અહીંયા મોટો ઘટાડો આવ્યો છે. મોટા પાયે એક શોર્ટ બિલ્ટઅપ થતા જોવા મળી રહ્યા છે અને ઘણા દિવસથી આ કાઉન્ટર એક રેન્જમાં હતું, જે રેન્જને આજે બ્રેક કર્યું છે. જીએનએફસીની અંદર લાગે છે અહીંયાથી વધારે વેચવાલી આપણને આવનારા સમયમાં આવતી જોવા મળી શકે. તો કાલે આરતી હું આઈ વોઝ ઓન ધ ક્લોઝિંગ શો એન્ડ આઈ ટોલ્ડ આરતી કે એસટીબીટી की बेटी एसटी છે, તો મારો આમાં સલાહ હતી કે તમારો એસટીબીટીનો કોલ છે જીએનએફસીમાં 591ની આસપાસ એન્ડ મારું ટાર્ગેટ વોઝ 572, બટ ધ ટાર્ગેટ હેઝ બીન અચીવ એન્ડ આમાં આજનો જો લો છે 542ની આસપાસનો લો છે. ઓવરઓલ ટ્રેન્ડ તો વીક જ છે. તમારા પિછલા જો સ્વિંગ લો હતા દેટ હેઝ બીન વાઇપ્ડ ઓફ. 590 હેઝ બીન વાઇપ્ડ ઓફ. તમારું 560નો ઇમિડિયેટ હર્ડલ છે. આની ઉપર અગર ટ્રેડ થયું દેન વી કેન સી સ્ટોક અચીવિંગ અ લેવલ ઓફ 590. અધરવાઇઝ આ ઇન્વિટેશન છે. એન્ડ આજના દિવસમાં વન મોર થિંગ આઈ વુડ બી સેઇંગ કે આજના દિવસનો જો લો છે દેટ ઇઝ 52 વીક લો એન્ડ આની લોની આસપાસ ક્લોઝિંગ આપી છે. 542નો લો છે, 545ની ક્લોઝિંગ છે. તો આ ઇન્વિટેશન છે. દેન અનધર 20-30 રૂપીસ ડાઉન સાઇડ કેન બી સીન. તો તમારું 510થી 515ની આસપાસ એક સપોર્ટ આવે છે. દેટ વી કેન સી અચીવિંગ દેટ લેવલ ઇન જીએનએફસી. ઉપરમાં 560 ઇઝ અ હર્ડલ. તો તમે એક બાર અગર ઉછાળ કોઈ મળે તો તમે 560નો સ્ટોપ લોસ રાખી શકો એન્ડ લુક ફોર અ સેલ સાઇડ ફોર ધ ટાર્ગેટ ઓફ 510 to 515. એટલે જો હજી વધારે કોઈ તમને ઉછાળો આવે છે તો 560ના સ્ટોપ લોસથી વેચવાલી કરો. 510 સુધીના ટાર્ગેટ તમને આવતા જોવા મળી શકે છે જીએનએફસીની અંદર. પરંતુ ખાસ કરીને આઈશર મોટર્સ પર ચર્ચા કરવી છે. જો આજે માર્કેટ બંધ થયા બાદ અહીંયા પરિણામો આવતા દેખાયા છે અને પરિણામો આમ તો નફો અને આવક બંને વધતા દેખાયા છે. એબિટા ઓલમોસ્ટ ફ્લેટ છે, માર્જિનની અંદર ઘટાડો છે, પરંતુ તમામ આંકડા અનુમાનથી ઓછા જોવા મળ્યા છે. અને ખાસ કરીને આઈશર મોટર્સ પર જોશો તો આજના દિવસે જુઓ, અહીંયા પણ 200 દિવસની મૂવિંગ એવરેજનું એક ટેસ્ટિંગ થતું જોવા મળ્યું છે. નબળા પરિણામો બાદ આપણે જોયું છે કે મોટેભાગે સ્ટોક અહીંયાથી ઘટી જતા હોય છે. લાગે છે આપને આવતીકાલે ઘટાડો આવે તો કયા લેવલ્સ અહીંયાથી ખાસ તમે વોચ આઉટ કરશો આઈશરમાં? તો નીરજભાઈ, અગર તમે જો કે આનું એક બેન્ડનો સપોર્ટ છે. નીચેમાં 4430 એન્ડ ઉપરનો એક ઓર બેન્ડ અગર તમે લો તો તમારું 4540. આ બેન્ડનો સપોર્ટ છે એન્ડ સ્ટોક નો ડાઉટ હેઝ રીટેસ્ટેડ 200 સિમ્પલ મૂવિંગ એવરેજ. ક્લોઝિંગ નથી આપી, દેટ ઇઝ અ પોઝિટિવ સાઇન. તો આમાં મારી મીન રિવર્શન એસો સલાહ છે કે તમારું અગર 4440 બ્રેક નથી થયું ટિલ દેટ ટાઈમે વન કેન ટેક અ બાય કોલ ઇન ઇટ. એન્ડ રિવર્સલમાં જો ઉપરનું હું અગર ટાર્ગેટની વાત કરું તો 4750, 4775 આ ઉપરમાં તમારા ટાર્ગેટ છે દેટ કેન બી અચીવ. તો કોઈ અગર આ સ્ટોક તમે ઘટાડામાં મળે સમવેર અરાઉન્ડ 4540ની આસપાસ યા 4550ની આસપાસ અગર મળે તો ત્યાં તમે બાય કરી શકો. એક ₹100 નીચેનો એક સ્ટોપ લોસ રાખીને ચાલો 4440નો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 4750 to 4775. 4550-4540 આજુબાજુ આવતીકાલે આવે છે તો ₹100નો સ્ટોપ લોસ રાખીને અહીંયાથી એક ઉછાળા માટે તમે ખાસ કરીને ખરીદારી કરી શકો છો. એટલે આઈશર મોટર્સ પર અહીંયા ધ્યાન રાખજો. પરંતુ આ સિવાય આવતીકાલ માટે અન્ય કયા સ્ટોક્સ તમે ખાસ વોચ આઉટ કરશો બ્રિજેશજી? તો નીરજભાઈ, એઝ તો ટ્રેન્ડ તો વીક જ છે. તો આમાં બે કાઉન્ટર સેલ સાઇડમાં છે, એક કાઉન્ટર બાય સાઇડમાં છે. આઈ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ ઓફ ઓલ સેલ બિકોઝ એઝ આઈ બીન સેઇંગ કે ટ્રેન્ડ તો વીક જ છે. તો આમાં વી લુક વિથ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ, M&M ફાઇનાન્શિયલની હું વાત કરું, વી લુક ફોર દેટ સ્ટોક. ક્લોઝિંગ તમારી 258ની ક્લોઝિંગ છે. લોઅર ટોપ્સ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. ડેલી ચાર્ટમાં એઝ આઈ બીન સેઇંગ કે તમારા 200 દિવસનો જો સિમ્પલ મૂવિંગ એવરેજ છે આની નીચે અગર ઇન્ડાઇસી
તમારું સ્ટોક નીચે થાય ઇટ ઇઝ ઇન ધ બેર ગ્રે. તો આ પ્રમાણે તમે એકવાર વેચી શકો. 258ની ક્લોઝિંગ છે, કોઈ ઉછાળ આવે આ ભાવથી તમે વેચીને ચાલો. પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 240. 246નો લો છે, મને લાગે છે કાલે આ લેવલ બ્રેક થઈ જશે. એન્ડ તમારા ઉપરમાં જો સ્ટોપ લોસ છે 269ને તમે રાખી શકો. બીજો કાઉન્ટર જો છે તમારું મેટ્રોપોલિસનો છે. આની પણ ટ્રેન્ડ વીક જ છે. એન્ડ ઓવરઓલ સિનેરિયો એઝ આઈ બીન સેઇંગ કે આજના દિવસમાં વી હેવ સીન સ્ટોક મેકિંગ અ બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક્સ એન્ડ સ્વિંગ લો હેઝ બીન બ્રોકન એન્ડ સ્ટોક હેઝ ગિવન ક્લોઝિંગ બિલો દેટ લેવલ. તમારા 2050ની ક્લોઝિંગ છે તો કરંટ ભાવથી તમે વેચી શકો. એક ₹100 ઉપરનો એક સ્ટોપ લોસ રાખીને ચાલો 2150નો. નીચેમાં તમારું ટાર્ગેટ 1920થી 1930ની વચમાં આવે છે. દેટ વુડ બી યોર ટાર્ગેટ. એન્ડ આમાં આ પ્રમાણે એક કોલ જો બાય સાઈડમાં છે એલ્કમ લેબોરેટરી છે. અગર તમે ઓવરઓલ સિનેરિયો ઓફ ધ ચાર્ટ અગર તમે જો સેમ લાઈક આઈસર મોટર 200 ડેઝ મૂવિંગ એવરેજ ટેસ્ટ આની ઉપર આની ક્લોઝિંગ આપી છે. તો આ પ્રમાણે તમારે 5571ની ક્લોઝિંગ છે. તો તમે આ ભાવમાં તો નથી. અગર આ સ્ટોક તમે 5550ની આસપાસ અગર મળે તો ત્યાં તમે બાય કરી શકો. 5350નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 5750. આ ફર્સ્ટ ટાર્ગેટ છે. બીજું ટાર્ગેટ તમારું 5950નો છે. એટલે જો ખાસ કરીને 3 કાઉન્ટર M&M ફાઇનાન્સ વેચો 240નો ટાર્ગેટ છે. 259નો એક સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો છે. કાલે કોઈ ઉછાળો મળે છે તો M&M ફાઇનાન્શિયલ્સ પર વેચવા લેની સલાહ. એક બીજી મેટ્રોપોલિસ પર વેચવા લેની સલાહ. 2150નો સ્ટોપ લોસ અને 1920 1930ના ટાર્ગેટ આવી શકે છે. અને આલ્કેમ લેબમાં ખરીદદારીની સલાહ કે જ્યાં આગળ 5350ના સ્ટોપ લોસ અને 5750 5950ના ટાર્ગેટ માટે તમારે ખાસ અહીંયાથી આ સ્ટોકને ધ્યાનમાં રાખવાનું છે. પરંતુ જો આવતીકાલે જે સ્ટોકના પરિણામ આવવાના છે એકવાર એના પર નજર કરી લઈએ તો આવતીકાલે તમને નિફ્ટીમાંથી એક હીરો મોટો કોર્પના પરિણામ આવતા દેખાઈ શકે છે. આ ઉપરાંત તમને ભારત ફોર્જ, ગ્રાસિમ, ડિલિવરી, નઝારા ટેક, ગ્લેનમાર્ક ફાર્મા, હોનાસા, HAL, ઇપ્કા લેબ, મુથુટ ફાઇનાન્સ આ બધાના પરિણામો આવતીકાલે આવવાના છે કે જે ખાસ કરીને FNO અને નિફ્ટીની કંપનીઓ છે. પરંતુ આમાં હીરો મોટો કોર્પ પર તમારો એક મત લેવો છે કારણ કે જો આજના દિવસે અહીંયા આપણને એક ઘટાડો આવતો દેખાયો છે અને આ સ્ટોક પણ ખાસો એવો ઉપલા સ્તરેથી ઘટી ગયો છે. આજે 4546ની નીચેનું ક્લોઝિંગ છે. બ્રિજેશજી, આવતીકાલ માટે અહીંયાથી કયા લેવલ ખાસ તમે વોચ આઉટ કરશો ઉપર અને નીચે? તો તમે જો કે નંબર 1 સાઇન જો છે અને જો પ્રીવિયસ સ્વિંગ જો લો હતું 5020ની આસપાસ આ બ્રેક થયો દેટ ઇઝ અગેન ગિવિંગ અ નેગેટિવ સાઇન. તમારા 200 દિવસનો જો મૂવિંગ એવરેજ છે આની વેલ્યુ તમારી 4950ની આસપાસ આવે છે. આની નીચે ક્લોઝિંગ આવે છે. તો દેર આર 2 મેજર ફેક્ટર વેર ધ ટ્રેન્ડ હેઝ બીન વીક. એન્ડ થર્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જો આજનો જો ઘટાડો છે આ ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ છે તો આ ઇન્ડિકેશન છે કે ઇટ મેટ ફર્ધર વીક ડાઉન. સો મને લાગે છે ફર્સ્ટ લેવલ ટુ વોચ ઓન ધ ડાઉન સાઇડ વુડ બી 4380 4340. આ તમારું ફર્સ્ટ સપોર્ટ લેવલ છે. અગર આ બ્રેક થયું દેન ઇટ માઇટ રીટેસ્ટ ધ સ્વિંગ લો. તમારું જો 19 એપ્રિલનું જો લો છે 4137નો જો લો છે ઇટ માઇટ બી રીટેસ્ટેડ. ઉપરમાં અગર હું રેઝિસ્ટન્સની વાત કરું તો તમારું 4930ની આસપાસ રેઝિસ્ટન્સ આવે છે અને નીચે અગર હું વાત કરું તો 4740નો રેઝિસ્ટન્સ છે. તો આ પ્રમાણે તમે 4740નો રેઝિસ્ટન્સ પ્રમાણે આ સ્ટોપ લોસ પ્રમાણે તમે એકવાર વેચી શકો એન્ડ ધેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 4400 ફોલોડ બાય 4130. એટલે જુઓ ખાસ કરીને આ લેવલ્સ તમારે હીરો મોટો કોર્પ માટે આવતીકાલ માટે વોચ આઉટ કરવાના છે એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ એ સાથે જ બ્રિજેશજી આપની રજા લેવાનો સમય, ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા, આપના કોઈ ડિસ્ક્લોઝર? So, Neeraj, as I always say કે whatever stock we have discussed આ ઇલિસ્ટ્રેશન પર્પસ હતું. કોઈ પણ રિકમેન્ડેશન નથી છે. પર્સનલ મારી ફેમિલી મેમ્બરની યા એપોલેન્ડ કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. ક્લાયન્ટ માઇટ બી હેવિંગ ઇટ એન્ડ વ્યુઅર્સના ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ. એન્ડ તમારું ખૂબ આભાર ટુ કોલિંગ મી નાશો. આભાર બ્રિજેશજી અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. તો એ સાથે જ આવતીકાલેમાં બસ આટલું જ. પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.